નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યમાં ફરી વખત વરસાદને લઈને મોટી અપડેટ જોવા મળી છે। રાજ્યમાં આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। સિસ્ટમ પણ સક્રિય થઈ છે, તેમજ અત્યારે લાઈવમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે, સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ખાસ કરીને અત્યારે જોઈએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે, અને ત્યાર પછી આમ જોઈએ તો સૌથી વધારે સુરતની આજુબાજુના વિસ્તારો છે એમાં પણ વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને અત્યારે સૌથી વધારે વરસાદ તો ખાસ રાજકોટ અને ભાવનગર વચ્ચેનો જે વિસ્તાર છે એમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। એમાં ખાસ જોઈએ તો બાવળાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। બોટાદ, રાણપુર, ધંધુકા, ઢોલેરા આ બધા વિસ્તારો છે, જસદણ, ચોટીલા, સાયલા, લીંબડી આટલા વિસ્તારોમાં સારો એવો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે, તો દક્ષિણ ગુજરાતમાં પણ સૌથી વધારે વરસાદ ભરૂચ અને કીમની વચ્ચે જોવા મળી રહ્યો છે। ખાસ તમને બતાવી દઈએ તો વાલિયા, અંકલેશ્વર, પછી કઠવાડી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। આમ જોઈએ તો કીમની ઉપરવાસના જે વિસ્તારો છે એમાં સૌથી વધારે વરસાદ, અને સુરતમાં પણ સારો એવો વરસાદ। આમ નવસારી, બારડોલી, માંડવી, વ્યારા સહિતના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ચીખલીમાં પણ સારો એવો વરસાદ, વલસાડ સુધીના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાપીમાં પણ સારો એવો વરસાદ। હવે મિત્રો વાત કરીએ આપણે મધ્ય ગુજરાત વિશે, તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ, નડિયાદ, દાહોદ, ગોધરા સહિતના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ, ગાંધીધામની આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ અને મધ્યમ વરસાદ, રાપરની આજુબાજુના વિસ્તારોમાં, ભુજ અને જે બીજા વિસ્તારો છે ખાસ નલિયા આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ, બાકી ગાંધીધામ અને રાપરની એ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। આમ અત્યારે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હજુ 2 થી 3 દિવસ માટે રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જો સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે વરસાદનું જોર વધી શકે છે। અત્યારે કોઈ પણ જાતની મોટામાં મોટી કાંઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ જો આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે વરસાદી માહોલમાં વધારો થઈ શકે છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ રાજ્યમાં ખાસ કરીને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના રહેલી છે। એ સિવાય મધ્ય ગુજરાતમાં મહેમદાબાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો જે છે એની વચ્ચેનો જે ભાગ છે એમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। ખાસ કરીને માનસા, પ્રાંતિજ, માલપુર, બાયડ આ બધા છે હિંમતનગરની, એમાં સૌથી વધારે આવતીકાલે વરસાદની શક્યતા રહેલી છે। ભારે વરસાદ પણ પડી શકે છે આ બધા વિસ્તારોમાં, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચેના જે વિસ્તારો છે એમાં। તો ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે।